હાય ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 10 અપૂર્ણ માહિતી પરથી હિસાબોની થિયરી કમ્પ્લીટ કરી હતી. હવે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 6 હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો. તો હિસાબી પદ્ધતિ એટલે તમે જે પણ જગ્યા ઉપર એકાઉન્ટ લખો છો, હિસાબો લખો છો. પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો અને સિદ્ધાંતો એ શું છે? તો તમે ગુજરાતી શીખ્યા, ઇંગ્લિશ શીખ્યા, તમે કોઈ પણ ભાષા શીખો છો તો એના માટે ચોક્કસ વ્યાકરણ એટલે કે ચોક્કસ નિયમો ખૂબ જ અગત્યના હોય છે. એમ એકાઉન્ટ પણ એક ભાષા છે, હિસાબો લખવાની એક ભાષા છે. તો એ જે ભાષા છે એ ભાષા લખવા માટેના ચોક્કસ નિયમો છે, ચોક્કસ એની ધારણાઓ છે, ચોક્કસ એના સિદ્ધાંતો છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એકાઉન્ટ લખવામાં આવે છે, એટલે કે હિસાબી પદ્ધતિ લખવામાં આવતી હોય છે. તો આજે ચેપ્ટરમાં આપણે શીખવાનું છે તો એ એવા કેટલા ખ્યાલો વિકસાવ્યા છે. એવા 14 ખ્યાલો છે જે મેં અહીંયા તમને રજૂ કરેલા છે. 14 ખ્યાલો જે તમારા માટે ખૂબ જ અગત્યના છે, એટલે કે હિસાબી પદ્ધતિના કોન્સેપ્ટ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, નિયમો, નીતિઓ એ આ ખ્યાલો ઉપર આધારિત રહેલા છે. તો કોઈપણ ભાષા શીખતા પહેલાં એનું જે વ્યાકરણ અગત્યનું છે, એમ આ કોન્સેપ્ટ પણ ખૂબ જ અગત્યનો છે. એમાં પહેલો છે ચાલુ પેઢીની ધારણા, બીજો છે એક સૂત્રતા, 3 નંબર ઉપર છે ઉપજ ખર્ચનું સંપાદન, 4 હિસાબી એકમનો ખ્યાલ, પછી નાણાકીય માપનો ખ્યાલ, હિસાબી સમયનો ખ્યાલ, પૂર્ણ રજૂઆતનો ઉલ્લેખ, મહત્વતાનો ખ્યાલ, દૂરદર્શિતા, ડાપણ કે શાણપણનો ખ્યાલ, પડતરનો ખ્યાલ, વ્યવહારની બેવડી અસરનો ખ્યાલ, ઉપજ અને ખર્ચની મેળવણીનો ખ્યાલ, ઉપજનું સંપાદન અને ચકાસણી ક્ષમતા અને પુરાવાની હેતુલક્ષિતા. તો આ દરેકનું સેપરેટલી પોતપોતાનું મહત્ત્વ છે કે આ ખ્યાલ કયું કામ કરે છે, આનાથી કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. આ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે એકવાર કોઈ પેઢી આ વસ્તુ અપનાવી લે છે, એ કોઈ પણ એકમ એકવાર આ વસ્તુને એક્સેપ્ટ કરે છે પછી એ ચેન્જ કરી શકતું નથી. એટલે કે જેમ આપણે નામાના નિયમો વાત કરી તો ઉધાર જમાના જે ચોક્કસ નિયમો તમને શીખવ્યા છે, તો એ મુજબ જ ગુજરાતમાં નહીં, ઓલ ઓવર ભારતમાં એ પ્રમાણે જ હિસાબો લખાય છે. જેથી કરીને આનો પર્પઝ એવો હોય છે કે આ હિસાબો એક પદ્ધતિથી લખવાથી જ્યારે પણ એ હિસાબો આયકર વિભાગ એટલે કે ઇન્કમ ટેક્સ સમક્ષ રજૂ કરવામાં આવે છે ત્યારે એમને ચકાસણી કરવાની સરળતા રહે. બાકી દરેક સ્ટેટ અલગ અલગ હિસાબો, અલગ અલગ નિયમોના આધારે જો લખતું હોય તો પછી ટેક્સ જે કલેક્શન ગવર્મેન્ટ કરે છે, ટેક્સ એટલે કે કરવેરાના સ્વરૂપમાં, તો એ કેવી રીતે કરે? તો અને સૌથી મોટો પ્રશ્ન એમ થાય તો કંપનીનું ચોક્કસ માળખું જ ના જળવાઈ રહે પહેલાં તો હિસાબો લખવાનું. તો એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ ધારણાઓ, ખ્યાલો અને એના સિદ્ધાંતો વિકસાવવામાં આવ્યા છે. એમાં પહેલી વાત કરીએ છીએ ચાલુ પેઢીની ધારણા. તો ચાલુ પેઢીની ધારણા એટલે શું? તો એક પ્રેક્ટિકલ વાત તમને કરું કે કોઈ પણ બિઝનેસ કે કોઈ પણ એકમ કે કોઈ પણ દુકાન કે કોઈ પણ ધંધો જ્યારે સ્ટાર્ટ થાય ને, તો એ બંધ કરવાના હેતુથી સ્ટાર્ટ નહીં કરતા આપણે. એ લાંબો સમય સુધી ચાલશે, એમાંથી આપણને સારામાં સારો નફો મળશે અને દિવસે ને દિવસે એમાં પ્રગતિ કરીએ એવી રીતે આપણે એવા વિચારે ધંધો શરૂ કરતા હોઈએ છીએ. તો એ ખ્યાલ શું દર્શાવે છે? તો આ ખ્યાલ મુજબ જ્યારે ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારે એવી ધારણા કરવામાં આવે છે કે ધંધો ભવિષ્યમાં લાંબા સમય સુધી ચાલુ રહેવાનો છે. એટલે પહેલો નિયમ એને ખ્યાલ એવો છે કે કોઈ પણ એકમની સ્થાપના થાય તો એ લોંગ ટર્મ માટે હોય છે, શોર્ટ ટર્મ માટે હોતી નથી. તો એમાં 2 એક્ઝામ્પલ મેં આપે, જેમ કે ઘસારો. તો ઘસારો ગણવાનો પર્પઝ શું હોય છે? તો ઘસારો એ મિલકત ઉપર ગણાવતો હોય છે. પહેલી વાત તો એ છે. તો મિલકત ઉપર ગણવાનો પર્પઝ શું હોય છે? જેથી કરીને મિલકતનું આયુષ્ય જ્યારે પૂરું થાય ને તો તમે જે રકમ ભેગી કરી હોય એમાંથી તમે નવી મિલકત ખરીદી શકો છો. તો એ ઘસારાનો કોન્સેપ્ટ છે. એના પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ. કોઈ પણ એવો ખર્ચ હોય કે જે અગાઉથી ચૂકવેલો હોય છે, જેમ કે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ હંમેશા કંપની એડવાન્સ જ ઉઘરાવે છે. તો વીમા પ્રીમિયમ ભરવાનો એટલે કે જે તમે ખર્ચ કરો છો એનો પર્પઝ શું છે? તો એ તમને લાંબા સમય પછી એનો લાભ તમને મળે. એમ ધંધાકીય એકમમાં પણ મિત્રો એ પ્રકારનું જ હોય છે. એટલે ચાલુ પેઢીની ધારણા તમને એ શીખવે છે કે ધંધો એકવાર ચાલુ થયા પછી એનો પર્પઝ એ બંધ કરવાનો હોતો નથી.
એના પછી બીજો ખ્યાલ છે એક સૂત્રતા. એક સૂત્રતાનો ખ્યાલ શું દર્શાવે છે? તો એક સૂત્રતા એટલે શું? તો કે સુસંગતતાનો ખ્યાલ એટલે શું? તો એ મેં આગળ તમને વાત કરી કે કોઈ પણ સ્ટેટ, કોઈ પણ રાજ્ય જે પણ હિસાબો તૈયાર કરે છે એ ચોક્કસ નીતિ નિયમો, અમુક પદ્ધતિઓને આધારે જ દર વર્ષે એક સરખા નિયમોને આધારે તૈયાર કરે છે. એટલે કે હિસાબો અને હિસાબી પદ્ધતિ, હિસાબી પત્રકો તૈયાર કરતી વખતે જે નીતિઓ, વિધિઓ અને પદ્ધતિઓનો ઉપયોગ થાય તે સતત દર વર્ષમાં એક સરખી રહેવી જોઈએ. એટલે કે દર વર્ષે બદલા બદલી ન કરવી જોઈએ, જેથી કરીને જે ચેક કરે છે હિસાબો એને સરળતા રહે છે. દાખલા તરીકે વાત કરું છું, એક્ઝામ્પલ તરીકે સ્ટોકનું મૂલ્યાંકન. તો સ્ટોકનું મૂલ્યાંકન બે રીતે થઈ શકે, ફીફો અને લીફો. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એને ફીફો કહેવાય, લીફો એને લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો જો કોઈ કંપની એકવાર ફીફો મુજબ સ્ટોકનું મૂલ્યાંકન કરે છે, આખા સ્ટોક એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે દરેક એકમ માટે. તો લીફો પ્રમાણે કે ફીફો પ્રમાણે, એકવાર જો ફીફો પ્રમાણે સ્ટોકનું કેલ્ક્યુલેશન કંપનીએ કર્યું તો પછી દર વર્ષે ફીફો પ્રમાણે જ કેલ્ક્યુલેશન કરવું પડે એને. જેમ કે આ વર્ષે લીફો મુજબ, આવતા વર્ષે ફીફો મુજબ, એ રીતે ક્યારેય કેલ્ક્યુલેશન થતું નથી. તો એ ખોટા હિસાબો રજૂ કર્યા કહેવાય. એ જ રીતે વાત કરું છું કે ઘસારો ગણવા માટેની ઘણી બધી પદ્ધતિઓ છે, જેમાં સિલેબસમાં બે પદ્ધતિઓ છે, સીધી લીટીની પદ્ધતિ અને સ્ટ્રેટ લાઇન મેથડ કહેવાય. બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. તો આ બે પદ્ધતિએ ઘસારો ગણતા હોય છે દરેક જનરલી એકમો. પણ એમાં સિલેક્ટ તમારે કંપનીએ કરવાનું હોય છે કે ભાઈ સીધી લીટી પદ્ધતિએ ઘસારો ગણવો કે ઘટતી જતી બાકી પદ્ધતિએ ઘસારો ગણવો. જો કંપની એકવાર સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણે છે તો પછી બીજા વર્ષે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણી શકતી નથી. કહેવાનો મતલબ કે જે પણ હિસાબો તૈયાર કરો છો એમાં એક સૂત્રતા જળવાવી જોઈએ, એમાં વારંવાર અગવડતા ઊભી થવી જોઈએ નહીં. હવે વાત કરીએ છીએ ત્રીજો કોન્સેપ્ટ છે ઉપજ ખર્ચના સંપાદનનો સિદ્ધાંત. હવે ઉપજ એટલે કે આવક અને ખર્ચ એટલે કે તમે જે ખર્ચા કરો છો, સંપાદન એટલે બંને મળવું જોઈએ. સંપાદન એટલે ભેગું થવું જોઈએ. કહેવાનો મતલબ એવો છે કે તમે જે પણ વર્ષના હિસાબો તૈયાર કરતા હોવ એ વર્ષની આવક અને એ વર્ષનો ખર્ચ એ વર્ષ માટે જ હોવો જોઈએ. મતલબ શું કહેવા માંગે છે જોઈ લઈએ. આ સિદ્ધાંત ઉપજ અને ખર્ચ ક્યારે સંપાદિત થયેલ ગણાય તે જણાવે છે. આ સિદ્ધાંત મુજબ આવક કે ખર્ચ જે સમયની હોય, ઉપજ કે ખર્ચ તે સમયે અથવા સમયની આવક કે ખર્ચ ગણવા જોઈએ. એટલે કે એક વર્ષમાં જે આવક કે ખર્ચ થાય છે એ ફક્ત એ વર્ષની જ ગણવી જોઈએ, એને કેરી ફોરવર્ડ કે બ્રોડ ફોરવર્ડ કરવાની જરૂર હોતી નથી. એક્ઝામ્પલ તરીકે ઉધાર વેચાણ. તો ઉધાર વેચાણ માનો કે આ કયું વર્ષ ચાલે છે? 2021. તો 2021નું જે ઉધાર વેચાણ હોય ને તો એના હિસાબો એ વખતમાં જ રજૂ કરવા જોઈએ. જેમ કે ઉધાર ખરીદી, તો ઉધાર ખરીદી તમે જે કરી છે એ હિસાબ એ વર્ષ માટે જ હોવી જોઈએ. પછી એને તમે 5 વર્ષ પછી બતાવો કે ના અમે 2020માં ઉધાર ખરીદી કરી હતી, તો એ રોંગ કહેવાય, એ ખોટા હિસાબો રજૂ કર્યા કહેવાય. એના પછી આવે છે હિસાબી એકમ. તો હિસાબી એકમ એટલે શું? તો સૌપ્રથમ એ ધ્યાનમાં રાખવાની મેં તમને આગળ પણ ચર્ચા કરી છે કે હિસાબી એકમ અને એનો માલિક એ બંને અલગ અલગ વ્યક્તિઓ છે. જો અલગ અલગ હોય તો જ હિસાબો લખાય, બાકી હિસાબો લખી શકાય નહીં. તો આ ખ્યાલ મુજબ એવું અનુમાન કરવામાં આવે છે કે હિસાબી એકમ તેના માલિકો કરતાં અલગ અસ્તિત્વ ધરાવે છે. એટલે હિસાબો માલિકને અને પેઢીને કે ધંધાકીય એકમને અલગ વ્યક્તિ તરીકે ગણીને વ્યવહારોની નોંધ કરે છે. એટલે મેં આગળ તમને વાત કરી છે કે ફોર એક્ઝામ્પલ મારો બિઝનેસ છે એ મારો જ છે, તો મારે હિસાબો લખવાની કેમ જરૂર છે? પણ યાદ રાખજો, નિયમ એવું કહે છે, કંપની ધારો એવું કહે છે કે માલિક અને વ્યક્તિ એટલે કે ધંધો અને ધંધાનો માલિક બંને અલગ અલગ છે. એટલે કે માલિકે ધંધાનું નામું લખવું એ ફરજિયાત છે. જેમ કે મૂડી પર વ્યાજ અને ભાગીદારોના ઉપાડ પર વ્યાજ. તો મૂડી પર વ્યાજ એટલે માલિકની જ મૂડી હોય છે, તો પછી ઉપાડ પર વ્યાજ ગણવાની ક્યાં જરૂર છે? પણ એટલા માટે ગણીએ છીએ કારણ કે એકમ અને માલિક બંને અલગ વ્યક્તિત્વ ધરાવે છે. માટે મૂડી પર વ્યાજ ગણવું પણ જરૂરી છે અને ઉપાડ પર ભાગીદારોને જે ઉપાડ હોય છે એના પર વ્યાજ ગણવું પણ જરૂરી હોય છે. તો જ ધંધાકીય એકમનો સાચો નફો કે નુકસાનની જાણ થાય, બાકી જાણ થઈ શકે નહીં. તો
આજે 4 કોન્સેપ્ટ આજે આપણે કમ્પ્લીટ કર્યા છે. તો 4 કોન્સેપ્ટ તમારે લખીને મોઢે કરવાના છે. આ ચેપ્ટરમાં ફક્ત તમને જેટલું ચલાવવામાં આવે છે મિત્રો એના ઉપર જ ધ્યાન આપવું, વધારે એના ઉપર પછી ફોકસ કરવું નહીં. અને બાકીના જે કોન્સેપ્ટ છે હવે પછીના લેક્ચરમાં આવશે. આજનું લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.